ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमो उपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्षसे कर्मबन्धनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्। भगवान जे कहीं कर्म करे, जे कहीं आहार ले, जे कहीं होम करे, दान करे, तपस्या करे, जे कहीं करे तत्कुरुष्व मदर्पणम ब्रह्मार्वोध्याय सर्व कर्म कुरुष्व। तो हे अर्जुन, जे कहीं कर्म है કે ब्रह्मार्पण ईश्वर बुद्धिधिकार तो એને શું લાભ થશે? શુભાશુભફલૈરેવમ મોક્ષસે કર્મબંધનૈઃ। ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી ભાવનાથી જે કંઈ કર્મ કરે, વૈદિક હોય, લૌકિક હોય, વ્યવહારિક હોય, એવું કરનાર તો શુભાશુભફલૈઃ
कर्मबंधे ही मोक्ष से शुभाशुभ फल ही शुभ अशुभ फल आपनारा कर्म बंधन ही कर्म रूप बंधन थी मोक्ष से मुक्त से येष तू कर्म रूपी बंधन थी मुक्त से येष आ कर्म केवुं छे शुभ अशुभ फल आपनारो छे एम करने जन्म मृत्युना चक्रने चालू राखनारो छे तो ये बंधन थी तो मुक्त થઈ જઈશ જો તું ઈશ્વરાણ બુદ્ધિની કર્મ કરશે તો તેથી કહ્યું છેલ્લી પંક્તિમાં 528 પાન પર કે અથવા તો 529 પાન પર પહેલી પંક્તિ ઈશ્વરાણ બુદ્ધ્યા શ્રદ્ધા ભક્તિભ્યામ ચ કૃતાનામ ચ કર્મણામ જે કે કર્મ જો ઈશ્વરાણ બુદ્ધિથી કરવામાં આવે તો પછી એક પ્રશ્ન થયેલો કે કર્મ કરવાથી જો કર્મ જે પ્રકારે વિહિત કરવામાં આવ્યું નિયત કરવામાં આવ્યું એમ કર્મ ન થાય તો કર્મ તો ઉલટું પરિણામ પણ આપી શકે તો આપ તો કહો છો કે કર્મ કરવાથી કર્મ બંધન મુક્ત થવાશે તો કે એવમ ઈશ્વરાણ બુદ્ધ્યા ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે શ્રદ્ધા ભક્તિપૂર્વક કર્મ કરવામાં આવે તો પછી એનું કોઈ વિપરીત અસર થતી નથી નેહાપી કર્મનાશોસ્તિ પ્રત્યવાયોને વિદ્યતે આમ કર્મયોગના પ્રારંભમાં જ બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ પ્રકારે યોગની ભાવનાથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે તો અભિક્રમ નાશ જે પ્રારંભ કર્યો તો એનો નાશ ના થાય એટલે કે બીજ વાવ્યા હોય અને ખેતી નિષ્ફળ જાય તો બધો નાશ થઈ જાય અથવા તો પ્રત્યવાયોને વિદ્યતે કદાચ ક્યારેક ઉલટી અસર પણ થાય તમે ધાર્યું એના કરતાં ઉલટું પણ પરિણામ આવે કર્મથી આ વસ્તુ સંભવિત છે કર્મના કિસ્સામાં શક્ય છે કે જે કે તમે રોકાણ કર્યું બધું નષ્ટ થઈ જાય કે તમે ઈચ્છ્યું એના કરતાં વિપરીત પરિણામ આવે આ બધું શક્ય છે પરંતુ એ કર્મ જ્યારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી નિષ્કામ ભાવનાથી એટલે કે ઈશ્વરને અર્પણ કરવામાં આવે તો આવું થતું નથી એ ભગવાને બીજા અધ્યાયમાં જ કહ્યું અને તેથી આ પ્રકારના નિષ્કામ ભાવે કરવામાં આવતા કર્મના પરિણામે તું મુક્ત થઈ જઈશ સંન્યાસ યોગ યુક્તાત્મા સંન્યાસ યોગથી યુક્ત થયેલો અંતઃકરણ વાળો તો સંન્યાસ કોને કહેવાય પરમેશ્વરે કર્મફલ ત્યાગ સૈવ તો એ સંન્યાસ યોગ છે સંન્યાસ કોને કહેવાય પરમેશ્વરે કર્મફલ ત્યાગ આપણે ઈશ્વરને અર્પણ કરવાનું એટલે જે કર્મ થાય એનું ફળ ઈશ્વરને મળે મારે કંઈ જોઈએ નહીં આ પ્રકારે કર્મ કરતી વખતે બધા ફળનો ત્યાગ કરવામાં આવ્યો એ અંશને સંન્યાસ કહેવામાં આવે સંન્યાસ એ યોગ સંન્યાસ જ યોગ છે કેવી રીતે કારણ કે કર્મબંધનથી મુક્તિનો ઉપાય છે માટે આવો સંન્યાસ એટલે કર્મનો ત્યાગ છે એ યોગ છે ઈશ્વરની પ્રાપ્તિનો ઉપાય છે મોક્ષનો ઉપાય છે કર્મફળ સંન્યાસ યોગ યુક્તાત્મા હવે સંન્યાસ યોગમાં સંન્યાસ યોગે યુક્ત સક્ત આત્મા હવે સંન્યાસ યોગની અંદર જેનો આત્મા જોડાયેલો છે એને સંન્યાસ યોગ યુક્ત આત્મા આત્મા અંતઃકરણ જેનું મન આ પ્રકારે સંન્યાસ રૂપી યોગમાં જ નિષ્ઠ છે એને સંન્યાસ યોગ યુક્ત આત્મા કહેવામાં આવે ટૂંકમાં નિષ્કામ ભાવનામાં ઈશ્વરાર્પણ બુદ્ધિમાં જે આ પ્રકારે યુક્ત છે જોડાયેલા છે એ કર્મબંધને શુભાશુભફલૈ કર્મબંધને વિમુક્ત તો આવું કર્મ શુભ અશુભ કોઈ ફળ નહીં આપે નેહાભિક્રમનાશોસ્થી પ્રત્યવલે અશુભ ફળ આપવો તો શુભ કે અશુભ કોઈ પ્રકારનું ફળ જ નહીં આપે અર્થાત
આમ તો જેનામાં કર્તૃત્વ છે એને ફળ મળે છે, તો કર્તૃત્વ હોવા છતાં પણ હવે ઈશ્વર બુદ્ધિ હોય તો એ કર્તાને ફળ ના મળે. તો એ કર્મ શું બને? એની અશુદ્ધિનું દૂર કરનારું નીવડે, અંતઃકરણ શુદ્ધ કરનારું નીવડે. એમ કરીને તું કર્મબંધને મોક્ષ છે, કર્મરૂપ બંધનથી મુક્ત થઈ જશે. એટલે ક્રમેણ આપણે સમજવાનું કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય આ પ્રકારે કર્મ કરવાથી, અને જ્ઞાન દ્વારા તું મુક્ત થશે એવું સમજવાનું. જો સંન્યાસનો અર્થ કર્મફળ ત્યાગ એવો કરવામાં આવે તો અંતઃકરણ શુદ્ધિ દ્વારા તું જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરશે. તો સંન્યાસ યોગ યુક્તાત્માનો બીજો અર્થ પણ કર્યો. આ જ પ્રકારે જે કહ્યું કે ઈશ્વર બુદ્ધિ કર્મનો ત્યાગ એ સમજાયું. પછી યદ્વા કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સિદ્ધો સમભૂતવા સફળતા નિષ્ફળતા રવિ કર્મફળમાં સમત્વ છે. સફળતા મળે તો પણ ઈશ્વરની છે, નિષ્ફળતા પણ ઈશ્વરની છે. આ દ્વારા ઈશ્વર મારા પર કશા પ્રકાર ઉપકાર એવી કોઈ અપેક્ષા જ નથી, એવી પણ અપેક્ષા નથી. એમ કરવાથી જે ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય, એ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય, એ રીતે સંન્યાસ. તો સંન્યાસ બીજો પણ અર્થ કર્યો. નાહમ કરતા અસ્મિતિ સ્વસ્ય સમ્યક કૂટસ્થત્વ અસંગત્વ વિજ્ઞાનેન. તો એ જ્ઞાનને સંન્યાસ કહેવાનો. તો અકર્તા આત્માનું જ્ઞાન જ મુખ્ય અર્થમાં સંન્યાસ કહેવાય. એમાં ખરે કર્મ સંન્યાસ એટલે ક્યાં તો કર્મના ફળનો ત્યાગ કરવામાં આવે. કર્મનો ત્યાગ ક્યારે થાય? કર્તૃત્વના ત્યાગથી. તો એનો ત્યાગ થાય આત્માના સમ્યક જ્ઞાનથી. તો કે આ ટીકાકાર જરા જોઈને સમજાવે છે. સંન્યાસ યોગ યુક્ત આત્મા નાહમ કરતા અસ્મિતિ, હું કર્મ કરનાર નથી, અજ્ઞાન થયું. ઈશ્વસ્ય સમ્યક કૂટસ્થત્વ અસંગત્વ વિજ્ઞાનેન, કે હું કૂટસ્થ છું, અસંગ છું એ પ્રકારના આત્માના જ્ઞાનથી સંચિતાદિ અશેષ કર્મ સમ્મ અભાવ દર્શન એવ. જે કરતા હતો ને એને જ બધા કર્મ સાથે સંબંધ હોય. જે સંચિત કર્મ હોય કે પછી થનારા કર્મ હોય, સંબંધ કોને હોય? કરતાને હોય. પણ નાહમ કરતા અસ્મિ, હું કરતા નથી, એટલા માટે મને કોઈ કર્મ સાથે સંબંધ નથી. સંચિત આગામી વર્તમાન સર્વકર્મ. સંચિત એટલે પૂર્વના જન્મમાં સંચય કરેલું કર્મ. આગામી અત્યારે થઈ રહેલું કર્મ એનું ફળ ભવિષ્યમાં મળશે. એ કોઈ પ્રકારના કર્મ સાથે એવો સંબંધ જ નથી. એ આવા કર્મના અભાવનું કર્મના સંબંધના અભાવનું દર્શન કરવું. મને કર્મ સાથે કોઈ સંબંધ નથી એ પ્રકારનું દર્શન, એને સંન્યાસ કહેવામાં આવે. એવા સંન્યાસ યુક્ત અર્જુન અંતઃકરણ છે. આવા દર્શન આત્મદર્શનથી, આત્માના સમ્યક જ્ઞાનને કારણે કર્મ સાથે મને કોઈ સંબંધ નથી એ સાથે આવી જ ગયું. આ જ્ઞાન યુક્ત છે એને સંન્યાસ યુક્ત કહેવામાં આવે, સંન્યાસ યોગ કહેવામાં આવ્યો. એમાં જ જેનો આત્મનિષ્ઠ છે. શુભાશુભ ફલૈ સ્વર્ગ નરક સુખ દુઃખ પ્રાપકૈ કરબંધનૈ. તો બધા કરવાના બંધનથી તું મુક્ત થઈ જશે. ટૂંકમાં હવે સંચિત કર્મ સાથે તારો કોઈ સંબંધ, કર્તૃત્વ સાથે સંબંધ ના રહ્યો. એટલે સંચિત કર્મ સાથે કે પછી ક્રિયમાણ કર્મ સાથે, થઈ રહેલા કર્મ સાથે કોઈ સંબંધ નથી.
અને માટે હવે કોઈ જન્મ નથી. તેથી આ જન્મમાં જ તું આ કર્મ બંધનથી મુક્ત થઈ જશે. एवं विमुक्त संन्यास योगेन कर्मबंधनैः विमुक्त सन आम ज्ञान रूपी संन्यास योगથી અકર્તા આત્માના જ્ઞાનથી બધા કર્મ સાથેના સંબંધના ભાવને કારણે સર્વ કર્મ બંધનની અસરથી મુક્ત થઈ ગયો હતું. આ રીતે મામ ઉપયતી તું મને પ્રાપ્ત કરશે નિર્વિશેષમ પરમ બ્રહ્મ ઉપૈષ્યસી પ્રાપ્ત કરશે. પેલામાં ક્રમથી કહેવામાં આવ્યું, અહીં તો કહ્યું છે કે જીવન મુક્તિ અંતરાલમ વિના કોઈ પ્રકારના અંતરાય વગર અજ્ઞાન અને નિષ્ઠા સાથે તો આ પ્રકારે મને પ્રાપ્ત કરશે. હું તારો સ્વરૂપ છું અને તેથી બ્રહ્મ વસન બ્રહ્મ અપ્યેતિ બ્રહ્મ છે બ્રહ્મને પ્રાપ્ત કરશે. અને વિદેહી કૈવલ્યમ કહેવામાં આવે છે. પેલા વિદેહ મુક્તિ કહી અને વિદેહી કૈવલ્યમ કહેવામાં આવ્યો. હવે અહીં આવો પ્રશ્ન ઉત્પન્ન કરે જેવું ત્યાં ભાષ્યમાં કરેલો, પરમાત્મા ભક્તાના મુક્તિમ પ્રયચ્છતિ. આ પ્રકારે કહેવામાં આવ્યું કે વિમુક્તો મામ ઉપૈષ્યસી, કર્મરૂપી બંધનથી મુક્ત થઈને તું મને પ્રાપ્ત કરશે. અર્થાત જે ઈશ્વરનો ભક્ત છે, ઈશ્વર બુદ્ધિ કર્મ કરનાર છે, ભગવાન કે તું મુક્ત થઈ જશે. તો પ્રશ્ન થયો, પરમાત્મા ભક્તાના મુક્તિમ પ્રયચ્છતિ ન તું અભક્તાના. કોણ મુક્ત થશે? તું મુક્ત થશે. કેવો? સંન્યાસ યોગ યુક્ત આત્મા. સંન્યાસ એટલે કર્મફળનો ત્યાગ, ઈશ્વરાવૃત્તિ થયેલું કર્મ. ટૂંકમાં જે ભક્ત છે, જે પોતાના કર્મ ઈશ્વરને અર્પણ કરે છે, તો ભક્ત પરમાત્માને પ્રાપ્ત કરે. એ સિવાયનો બીજો અભક્ત છે, ભગવાન આપ એને મુક્તિ પ્રદાન કરતા નથી, આપના ભક્તોને મુક્તિ પ્રદાન કરો છો. તો પછી આપ તો પક્ષપાતી છે. અત નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. 5મા અધ્યાયમાં કહ્યું નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? નિર્દોષ છે, કોઈ દોષ વગરનું છે, સમમ બધામાં સમાન ભાવે રહેલું છે. તો પછી આપ તો ભક્તો અને ભક્તો બંને પ્રત્યે સમાન હોવા જોઈએ ને. તો ઇતિ સ્મૃત્યુક્તમ પરમાત્મા યત સમત્વમ. આ પ્રકારે આપે જ કહ્યું 5મા અધ્યાયમાં, એ પરમાત્માનું જે સમત્વ છે તે તો ઉક્તિમાં કહેવાનું જ થયું ને. નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મ સમ છે, નિર્દોષ છે અને માટે બધામાં સમાન છે. પણ આપ તો ભક્તના ભક્ત વચ્ચે વહેરો અંતરો રાખો છો. અને ગુજરાત વહેરો અંતરો કહેવાય. એક નામ કરું ને બીજાને પેલું કરવું, વહેરો અંતરો. ભક્તને મુક્ત કરો છો ને પેલાને બાપુ ઘી પીરસતા પેલું આવે તો આમ છટકી જાય. ટૂંકમાં તે વખતે બીજી વાર જોઈએ અમે કે એની થાળીમાં ઘી ના પડે, પેલામાં પડે, આમાં પડે, વચ્ચેનામાં ના પડે. અથવા પેલામાં એવું બધું જાત જાતનું થાય, કારણ કે સમજ તો ના હોય ત્યારે પછી આવું થાય બધું. એવું ભગવાન આપ પણ કરતા લાગે છે. એટલે આપ સમજો તો આપ માત્ર ઉક્તિ માત્ર કહેવાનું જ થયું. વૈષમ્ય તો અસ્તિ એવે. જ્યારે વિષમતા, સમતાનો અભાવ, વિષમતા તો દેખાય છે, એક ને એક પ્રકારનું ને બીજા પ્રકારનું. એથી આશંકા, આ પ્રકારની આશંકા હોય તો ભગવાન ઉત્તર આપે છે. તો કે ના, એ વસ્તુ કોઈકને મુક્તિ પ્રાપ્ત થાય છે અને બીજાને મુક્તિ પ્રાપ્ત થતી નથી. એને કારણે મારામાં વિષમતા છે. હું બધે ભેદભાવ રાખું છું, હું પક્ષપાત કરું છું. એ પ્રકારનો તમે નિષ્કર્ષ એવો નિર્ણય ના કરી શકો.
કેમ? તો કે જો સર્વસમોપી ભાનુ, સૂર્ય તો બધા માટે સમાન છે. સૂર્યનો પ્રકાશ છે અને ઉષ્ણતા એની હૂંફ બધાને સરખી સરખી પ્રાપ્ત થાય છે ને. શીતકાળે ઠંડી હોય, સ્વમ અનાવૃદેશમ આસાદ્ય યે સેવન્તે તેષામ શીતમ નાશયતિ. તો જે લોકો બહાર ખુલ્લામાં જાય, સૂર્યનો પ્રકાશ હોય, તડકો હોય, જે ખુલ્લામાં ઠંડીને લીધે ખુલ્લામાં જાય અને સૂર્યના પ્રકાશમાં જાય એમની ઠંડી દૂર થાય. ઘરમાં ઘરમાં તો શું થાય? ન તો અસેવમાનાનામ, એટલે અનાવૃત દેશ. અનાવૃત એટલે શું કે ભાઈ આવરણ રહિત, ટૂંકમાં સૂર્ય સાથે કોઈ આવરણ નથી એવા સ્થળે તમે જાઓ. એવા સ્થળે જાઓ કે સૂર્ય સાથે આવરણ છે તો સૂર્ય તમારી ઠંડી દૂર ના કરી શકે. એટલે કોઈકની ઠંડી દૂર થઈ અને કોઈકની દૂર ના થઈ એમાં સૂર્યની વિષમતા નથી. તથા તદ્વૈષમ્યમ ભાનુકૃતમ ન ભવતી. કોઈકની ઠંડી દૂર થાય અને કોઈકને ન થાય એ જ વિષમતા છે એ સૂર્યને કારણે નથી. કિંતુ પુરુષકૃતમ એવા, તો વ્યક્તિના પોતાને જ કારણે છે. યથા જેમ એમ તેવી રીતે તથૈવ પ્રકૃતિ બી, એ પ્રકાર અહીં પણ એવું જ છે કે તને જે વિષમતા જણાય છે, આ તો મોક્ષ મુક્ત ને બધે તો ખરાબ, એ સિવાય વિષમતા કોઈ સુખી દુઃખી કેટલું જણાય છે ને. ભગવાનની કૃપા બધાને સમાન રીતે પ્રાપ્ત થતી હોય તો બધા સુખી જવા જોઈએ ને, એવું કેમ નથી? તો કે એમાં મારી વિષમતા નથી, લોકોની વિષમતા છે. એ કહે છે ભગવાન 29મા શ્લોકમાં. આ બધું એમનું તો નિર્વિશેષ બ્રહ્મની વાતથી જ કહે છે. એટલે એમાં કોઈ ભગવાનની ભક્તિ કે એમાં કે એની કૃપા એવી કશી વાત નથી કરતા. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. સમોહમ સર્વભૂતેષુ, સર્વભૂતેષુ સર્વેષુ ભૂતેષુ સર્વભૂતેષુ, સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ, બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીઓમાં, બ્રહ્માથી માંડીને છેક સ્તંભ સુધી જે પ્રાણી છે કે જે પદાર્થ છે. સ્તંભ એટલે કઈ કોઈક જીવડાને સ્તંભ કહેતા હશે, ઘણા પીપીલિકા કીડી સુધી કે નાનામાં નાનું જીવડું. બ્રહ્મા એટલે મોટામાં મોટા, ત્યાંથી માંડીને નાનામાં નાનું જીવડું હોય. અહમ સર્વભૂતેષુ અહમ સમઃ, બધા જ પ્રાણીમાં અહમ સમઃ, હું એટલે કોણ? પરમાત્મા, પરિપૂર્ણ નિર્વિશેષ. જો હું બધાનો આત્મા છું, સચ્ચિદાનંદ છું, પરિપૂર્ણ છું, નિર્વિશેષ છું. સ્વયં ઘટમઠાદિષુ આકાશવત, જેમ ઘટાકાશ હોય, મઠાકાશ હોય. ઘટાકાશ એટલે ઘટમાં સીમિત આકાશ, મઠાકાશ એટલે મઠમાં સીમિત આકાશ. આ બધું આકાશ કેવું છે? નિર્વિશેષ છે, કોઈ વિષમતા નથી અને વિશેષતા પણ નથી, અને માટે એ કોઈ પ્રકારની વિષમતા દાખવતું આકાશ. ઘટમઠાદિષુ આકાશવત, આકાશ નિર્વિશેષ છે. ઘટાકાશ મઠાકાશમાં કોઈ વિશેષતા નથી. સમ, ઘટ માટે પણ હું એ સમાન છું, આકાશ છે, મઠ માટે પણ સમાન છું. તુલ્ય સ્વાયવસ્મિ ન વાયવાદિવદ વિદ્વિષમ ન વાવાદિવદ વિષમ.
પાછળ. આ વાયુ એવો નથી હો. વાયુ ક્યાંક જાય ને ક્યાંક ના પણ જાય. આકાશમાં એવું નથી. આકાશ સર્વ સમાન છે. વાયુ ક્યાંક વધારે હોય ક્યાંક ઓછો હોય એવું બને ને. વાયવાદેવ વિષમ. હા, બાકીના તત્વો છે ને એ બધે સરખા ના હોય. જળ બધે સરખું ના હોય. બધા તત્વો બધે સરખા ના હોય, કારણ કે એનો કોઈ પ્રકારની એમની કોઈ વિશેષતા છે. એટલા માટે આકાશ નિર્વિશેષ છે. આકાશમાં કોઈ વિશેષતા નથી, કોઈ આકાર નથી, વિકાર નથી, નિર્લેપ છે. માટે બધા મળે સમાન છે. જેમાં કશીક વિશેષતા હોય ને એ બધા મળે સમાન ના હોય. તો વાયુમાં કંઈક વિશેષતા છે, અગ્નિ જળ બધા તત્વોમાં છે. અને માટે વાયુ બધી જગ્યાએ સમાન ના હોય. ક્યાંક વધારે જોરથી વહેતો હોય, ક્યાંક ઓછો વહેતો હોય, ક્યાંક પડી ગયો હોય, વગેરે વગેરે. એવું આકાશ ના બને. ત્યાં પણ એવું આકાશ સમાન હોય, ત્યાં પણ સમાન હોય, અહીં પણ સમાન હોય. ને વાયુવાદિવત વિષમ. એટલે આ પ્રકારે નિર્વિશેષ અને વિષમ વચ્ચેની ભેદ બતાવે કે વિષમતા ક્યાં હોય? જ્યાં વિશેષતા હોય ત્યાં વિષમતા હોય. જે નિર્વિશેષ છે એમાં કોઈ વિષમતા ન હોય, જેમ કે આકાશ. તો હું પણ આ પ્રકારે આકાશ સમાન, હું પણ પરિપૂર્ણ છું, નિર્વિશેષ છું. પરિપૂર્ણ કહેવાનું પ્રયોજન એ છે ને કે પરિપૂર્ણ હોવાને કારણે મારામાં કોઈ ઉણપ નથી, અધૂરપ નથી, માટે જરૂરિયાત નથી, ઈચ્છા નથી, અપેક્ષા નથી. વિષમતા ક્યાં આવે? ક્યાંક અપેક્ષા હોય તો. કશાકને હું સુખનું સાધન માનતો હોઉં ને બીજા કશાકને ન માનતો હોઉં તો વિષમતા આવે. કે મારી જરૂરિયાત છે, મારામાં અધૂરપ હોય, અને તેથી મને એવી અપેક્ષા હોય કે કોઈક મને ઉપકાર કરે, મને અનુકૂળ બને, વગેરે વગેરે. તો એ પ્રકારે જે મારી અપેક્ષા પૂરી કરે એના પ્રત્યે મારી એક દ્રષ્ટિ હોય, અને એનાથી વિરુદ્ધ એના બીજી દ્રષ્ટિ હોય. જે અધૂરો છે ને એનામાં તો વિષમતા હોવાની. અધૂરું વ્યક્તિ છે ને એ ક્યાંય બધી જગ્યાએ સમાન ના હોઈ શકે. એક પરમાત્મા એ પરિપૂર્ણ છે અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા, ઉણપ કે જરૂરિયાત વગરનો છે, એટલે કોઈ અપેક્ષા નથી, તેથી કોઈ વિષમતા નથી. એટલે પરિપૂર્ણ નિર્વિશેષ એ જ પરિપૂર્ણ હોય જે બધા પ્રકારની વિશેષતાથી રહિત હોય. જે વસ્તુ વિશેષતા ધરાવનારી હોય ને એ બીજા કદાચ જુદી પડે. આ વસ્ત્ર કેસરી હોય એટલે બીજા રંગના વસ્ત્ર જુદું પડવાનું જ છે. આમાં ટેબલ પણ છે, ખુરશીથી જુદું થવાનું જ છે. વિશેષતા હોય ત્યાં જુદાઈ હોય, અને ત્યાં વિષમતા હોય. પણ આ કેવું છે? નિર્વિશેષ છે. સમ તુલ્ય સ્વભાવ. માટે હું સમ છું, તુલ્ય મારો સ્વભાવ છે. બધા પ્રત્યે તુલ્યતાનો સ્વભાવ છે. તેથી તત એવ મમ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, ન મે કશ્ચિદપી ન પ્રિય. મને પક્ષપાત નથી, દ્વેષ્ય કોઈના પ્રત્યે દ્વેષ નથી. એટલે ભગવાનની આ બહુ મોટી વસ્તુ છે આપણા શાસ્ત્રમાં. એ સગુણ બ્રહ્મ છે એ અવતાર લે ત્યારે વિરોધ કરે, કારણ કે નિર્વિશેષ ભગવાનને કશું કરતો નથી. સૂતો રહે છે. અહીંયા આટલો કકડાટ થઈ જાય છે. આ બધા હિરણ્ય કશિપુ આવે, હિરણ આ બધા આટલો ખેર મચાવ્યો, કંઈ કરતો નથી. એટલે વિશેષતા ધારણ કરે ત્યારે એ પછી પરિત્રાણાય સાધુઓનો પક્ષવાદી બને. વિનાશાય દુષ્કૃતામ, દુષ્કૃતનો એનો વૈરી બને. ત્યારે પછી કામ થાય, બાકી ના થાય. તો કોઈનો વૈરી નથી, બધું ચાલે છે. એટલે આ પ્રકારે અહીંયા હું તો કહે છે કે નિર્વિશેષ છે. માટે
કોઈ મળે પક્ષપાત નથી, કોઈ મળે દ્વેષ નથી. નું કારણ બીજું સમજાવે છે. અપ્રાણો ह्यमनाः શુભ્રયતિ, મંડકોપનિષદ. અપ્રાણ, હું પ્રાણ રહિત છું. અમનાહ, મન રહિત છું. શુભ્ર, શુદ્ધ છું. ઇતિ શ્રવણાત, શ્રુતિમાં આ પ્રકારે પ્રતિપાદન થયું છે. અમનસ્કસ્ય પ્રિયાપ્રિયત્વ ભાવના અયોગાત, મન જન્મ હોય ને એને પ્રિય અપ્રિય આ પ્રકારની ભાવના હોય, એનું મન જ નથી, એના આ પ્રકારની ભાવના ક્યાંથી હોય? એટલે આમાં તો ટૂંકમાં આમાં કોઈ ભક્તિ તત્વ નથી. અન્ય વિશેષમાં ના આવે તો બધા જાણે જ છે. તો ભગવાન તો પક્ષપાતી નથી ને પક્ષપાતી એવું કહેવડાવવાનો ત્યાં હેતુ છે. ભક્તિ ભગવાનને પક્ષપાતી બનાવે છે. ये भजन्ति तो माम भक्त्या मयि ते तेषु चाप्यहम, કહેશે અહીંયા પણ છતાં ચાલો અહીંયા પ્રશ્ન પૂછવા બંધનનું. પ્રિયા પ્રિયત્વ ભાવના ભાવે, આપના કહેવા પ્રમાણે આપણા પ્રિયત્વ અપ્રિયત્વ નથી. કોઈ પ્રિય હોય કે અપ્રિય હોય એવું નથી. કથમ તઈ કેશાંચિત મુક્તિ કેશાંચિત અમુક્તિ હતી? તો એવું કેમ થાય છે કેટલાકને મુક્તિ પ્રાપ્ત થાય છે અને બીજાને પ્રાપ્ત થતી નથી? એવું કેમ? એની આશંકાયામ, એ શંકા જે આગળ કહેવામાં આવી ના, તો કોઈકને મુક્તિ છે કોઈકને નથી એનું કારણ હું નથી, એ જ છે, એ લોકો જ છે. તત્પુરુષ તંત્રમ ન તો મત તંત્રમ, કોઈકને કોઈક મુક્ત છે બીજા બદ્ધ છે, એનું કારણ એ પુરુષો છે, એમને પોતાને કારણે છે, મારે કારણે નથી. એમને પોતાને કારણે એ લોકો બદ્ધ છે અથવા પોતાના પ્રયાસથી મુક્ત છે, મારે કારણે નહીં. એટલે કે એ ભજંતી, ભજંતી એટલે શું કહે છે? સ્વપ્રયત્નેના તીવ્ર મોક્ષેચ્છયા છે શુભાની એવ કર્માણી. બહુ તો થોડો અવાજ વોલ્યુમ વધારો. શુભાની એવ કર્માણી બહુ જન્મભી કૃત્વા, સ્વપ્રયત્ન, પોતાના પ્રયત્નથી તીવ્ર મોક્ષેચ્છયા. આવું તમારું ગામ છે, મારું ગામ નથી. તીવ્ર મોક્ષેચ્છયા, તીવ્ર મોક્ષની ઈચ્છાથી પ્રેરાઈને શુભાની એવ કર્માણી બહુ જન્મભી કૃત્વા, ખૂબ બધા જન્મોમાં માત્ર શુભ કર્મ જ કર્યા હોય. તત્પરિપાકાત, એ બધા અનેક જન્મમાં કરેલા પુણ્ય કર્મના પરિપાક રૂપે શુદ્ધાત્માન સંત, તમે જન્મ્યા ત્યારે અંતઃકરણ શુદ્ધિ થઈ, શુદ્ધ અંતઃકરણ લઈને જન્મ્યા છો. સર્વમ સંન્યસ્ય, બધા કર્મનો ત્યાગ કરીને સદગુરુ પ્રસાદાત, ગુરુ ઉપસદન કર્યું અને ગુરુની કૃપાથી શ્રવણાદિના, તમે ગુરુના ચરણ બેસીને શ્રવણ વગેરે કર્યું. પરતત્વ જ્ઞાત્વા, અને તમે પરમાત્મા તત્વનું જ્ઞાન પર, આવું તમારું કામ છે ભાઈ. એટલે તમે મને કઈ દોષ ના આપો, આ તમે કરો. પરતત્વ જ્ઞાત્વા એ પુરુષ ધોરે, આ બાકી શું રહ્યું? ભક્તિ કોને કહે છે? અખંડ વૃત્તિમાં ભજંતી. એટલે અખંડાકાર વૃત્તિ જાળવી એનું નામ ભજન કહેવામાં આવ્યું. એ પ્રકારનું ભજન જે લોકો કરે છે. પેલું શ્રવણ કીર્તન, પેલું શ્રવણમ કીર્તનમ પાદ સેવનમ, એવી રીતે માથા નહીં. આ પ્રકારનું ભજન જે કરે છે પુરુષ ધોઈ રહ્યા ભક્ત્યા અખંડ વૃત્તિમાં ભજંતી. બ્રહ્મિવામેરી સ્વમેવ પૂર્ણાત્મના સ્થિતમ પશ્યંતી, હું બ્રહ્મ છું. માટે સ્વયં પૂર્ણાત્મા છું. એ પ્રકારની દ્રષ્ટિમાં જ્ઞાનમાં નિષ્ઠ છે, એનું જ માત્ર સેવન કરે છે. તો આ પ્રકારની જ્ઞાન વૃત્તિ જાળવી રાખનાર ભક્તિ કહેવામાં આવે. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્ય વિધીયતે. વિવેકી સ્વામીએ કહ્યું કે પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એ નામ ભક્તિ. તો પોતાનું કયું સ્વરૂપ છે? બ્રહ્મૈવાહમ, હું બ્રહ્મ છું. એ રીતે પોતાને પૂર્ણાત્મા તરીકે દર્શન કરવું પોતાના. એમાં
એમાં એ જ પ્રકારની વૃત્તિ જાળવી, એ જ અખંડ વૃત્તિ જાળવી રાખવી એને ભક્તિ કહેવામાં આવી. ये भजन्ति तु मां भक्त्या ते मयि तेषुपेऽहं ते मयि ते यतयः ब्रह्मनिष्ठाः स्वच्छ स्वभावत्वात् सर्वदा मयि आनन्दात्मनि ब्रह्मणि स्वयं वर्तन्ते मयि मद्रूपेण तिष्ठन्ति इत्यर्थः. તે લોકો કા યતિઓ બ્રહ્મનિષ્ઠ સ્વચ્છ સ્વભાવત્વ, અને સ્વભાવમાં કોઈ મલિનતા રહી નથી. બધી મલિનતા જ્ઞાન રૂપી છેલ્લી મલિનતા હતી સૂક્ષ્મ પણ દૂર થઈ ગઈ. સ્વચ્છ સ્વભાવ કેવો છે કે પરમાત્માને પૂર્ણતયા પ્રતિબિંબિત કરે. એટલે નિષ્ઠા સહજ તાદાત્મ્ય થયું. સર્વદા એટલે સર્વદા કોઈ પ્રકારના પ્રયત્નો વગર એ લોકો મારામાં નિષ્ઠ છે. મયી આનંદાત્મની બ્રહ્મણી સ્વયં વર્તતે યે ભજન્તિ તુ માં ભક્ત્યા તે મયી. આ પ્રકારે અખંડાકાર વૃત્તિથી જે મારું ભજન કરીને જ્ઞાન નિષ્ઠ છે, એ મારામાં છે, મારામાં નિષ્ઠ છે. આનંદાત્મની બ્રહ્મણી સ્વયં વર્તતે, હું જે આનંદ સ્વરૂપ છું બ્રહ્મમાં એ સતત વર્તતે નિષ્ઠ છે, એમાં જ વર્તમાન છે. એટલે મયી એટલે મદ રૂપેણ તિષ્ઠન્તિ, એ મારામાં મારા રૂપે જ રહે છે. અને હું પણ એમનામાં છું. તેષુ અપી અહમ અપી તેષુ અહમ ચ નિર્વિશેષ પરિપૂર્ણ અપી તેષુ બ્રહ્મવિત્સુ. હું પણ જે નિર્વિશેષ છું, પરિપૂર્ણ છું, એ પણ આ બ્રહ્મ જ્ઞાનીઓમાં છું. તદ્વૃત્તે સર્વદા ચક્ષુષ રૂપવત વિષયભૂતેવ તિષ્ઠામિ. આવું છઠ્ઠા અધ્યાયમાં આવી જાતની સમજ આપવામાં આવી. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. યો મામ પશ્ય સર્વત્ર, જે સર્વત્ર મારું દર્શન કરે છે. સર્વમ છે મયી પશ્યતિ, સર્વમાં મારા દર્શન કરે છે, એવા દ્વૈતમાં નિષ્ઠ છે. તસ્યાહમ ન હું ક્યારેય પણ એની દ્રષ્ટિથી અગોચર થતો નથી, અને એ ક્યારેય મારી દ્રષ્ટિએ અગોચર થતો નથી. આત્મા એક જ છે. તો મયી તે શુચાપ, એ જ અર્થ અહીંયા કરવામાં આવે. મયી તે એટલે મદરૂપેણ તિષ્ઠન્તિ, એ લોકો મારા સ્વરૂપે જ નિષ્ઠ છે, કારણ કે હું ને એક જ છે ને. તેથી ત્યારે 7મા અધ્યાયમાં કહ્યું ને કે ભાઈ તેષામ જ્ઞાનયુક્ત નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. હું એને પ્રિય છું, એ મને પ્રિય છે. હું એનો આત્મા છું, એ મારો આત્મા છે. એ જ સમીકરણ કહેવામાં આવે. તે મારામાં છે કારણ કે હું એમનો આત્મા છું. હું એમનામાં છે કે એ મારો આત્મા છે. અહમ છે નિર્વિશેષ, કારણ કે હું કોઈ વિશેષતા વગરનો છું. પરિપૂર્ણ આપી નિર્વિશેષ પરિપૂર્ણ હું પણ. તે શું બ્રહ્મવિત્સુ તિષ્ઠામિ, હું પણ એમનામાં રહેલો. અહમ તેષુ એટલે અહમ તેષુ તિષ્ઠામિ, હું પણ એમાં સ્થિત છું. હું પણ એ જ્ઞાની પુરુષમાં સ્થિત છું. કઈ રીતે? તદ્વૃત્તે સર્વદા ચક્ષુષ રૂપવદ વિષયભૂય. જેમ ચક્ષુ માટે રૂપરંગ વિષય કેવો છે? પ્રયત્ન વગરનો છે. ચક્ષુ જેવી રીતે રૂપરંગને કોઈ પ્રકારના પ્રયત્ન વગર જુએ છે, તે લોકો પણ પ્રયત્ન મને આત્મરૂપે જુએ છે. જેવી રીતે રૂપરંગ છે ક્યારે પણ ચક્ષુથી દૂર ના જાય, તેવી રીતે હું પણ ક્યારે એની દ્રષ્ટિથી દૂર જતો એનો આત્મા હોવાના કારણે. વિષયભૂય તિષ્ઠામિ, હું પણ એની વૃત્તિ, આ તો રૂપરંગ ચક્ષુનો વિષય છે, તેવી રીતે હું પણ એમની જ્ઞાન વૃત્તિનો વિષય બનીને હંમેશા રહું છું.
એ પણ દ્રષ્ટાંત આવે. યથા સર્વવ્યાપક સર્વસમોપી આકાશ. આકાશ કેવો છે? સર્વવ્યાપક છે. સર્વસમ અર્થાત ક્યાંય આકાશમાં વિષમતા તમે જોઈ ગયા? નિર્વિશેષ હોવાને કારણે. સર્વવ્યાપક સર્વસમોપી આકાશ. સર્વવ્યાપક છે, સર્વત્ર સમાન ભાવે રહેલો છે એવું આકાશ. સ્વચ્છેષુ જલદર્પણાદિશુ પ્રતિબિંબ. આકાશ નિર્વિશેષને માટે આકાશનું દ્રષ્ટાંત આપે. એવું આકાશ જે સર્વવ્યાપક છે, સર્વત્ર પ્રત્યે સમાન છે, એવું આકાશ પણ સ્વચ્છેષુ જલદર્પણાદિશુ પ્રતિબિંબતે. આકાશ પણ ક્યાં પ્રતિબિંબિત થાય છે? જળમાં થાય, અરીસામાં થાય. અર્થાત જે સ્વચ્છ સપાટી હોય એમાં આકાશ પ્રતિબિંબિત થાય, ન તો કુડ્યાદિશું, આ ભીંતમાં ના થાય. આકાશની વિષમતા નથી. આકાશ કેવું સર્વવ્યાપક છે, સર્વસમાન છે, પણ એ સપાટીમાં એ પ્રકારની ક્ષમતા હોય તો આકાશ કોઈ પ્રકારના પ્રયત્ન પ્રતિબિંબિત થાય. આકાશ કહે કે આવા સ્વચ્છ સપાટીમાં હું ક્યારે પણ એમ નજર બહાર જતું નથી. તદ અહમપી સત્સુ ભાવી ન તો અસત્સુ. તો હું પણ નિર્વિશેષ પરમાત્મા જે શુદ્ધ અંતઃકરણ ધરાવનારા છે એમાં હું પ્રકાશું છું. આકાશ જે સ્વચ્છ જળમાં પ્રકાશતો હોય, સ્વચ્છ અરીસામાં પ્રકાશતો હોય, તો પરમાત્મા કહે હું પણ શુદ્ધ અંતઃકરણમાં પ્રકાશું છું. અશુદ્ધમાં નહીં. એમાં સત્સુ ભામી ન તો અસત્સુ. સત્પુરુષો છે, શુદ્ધ અંતઃકરણવાળા છે, જ્ઞાની પુરુષો છે, એમનામાં હું ભાસું છું, પ્રકાશું છું, એટલે હું રહેલું છે એમ કહેવાય. આકાશ જેમ જળમાં રહ્યું છે, એમાં પ્રતિબિંબિત થાય છે, તેમ પરમાત્મા પણ આ શુદ્ધ અંતઃકરણમાં રહેલો છે. અને આત્મરૂપ પ્રતિબિંબિત થાય છે, આત્મરૂપ જ રહેલો છે. તો અસત શું? બધાનો આત્મા હોવા છતાં પણ જે અસત પુરુષો છે, અશુદ્ધ અંતઃકરણવાળા છે, એમનામાં હું છું તો પણ એની કોઈ જાતની સમાનતા નથી. એટલે અહીંયા આ ભીંત પર પ્રકાશના કિરણ પડે છે, પણ ત્યાંથી પરાવર્તિત થતા નથી. કિરણનો વાંક નથી, એ સપાટી એવી છે. તે રીતે જે જ્ઞાની પુરુષો છે એના અંતરમાં હું પ્રકાશમાન છું. અજ્ઞાનનું અંતઃકરણ અશુદ્ધ હોવાને કારણે હું પ્રકાશતો નથી. એમાં મારી વિષમતાને કારણે, એ અંતઃકરણની વિષમતાને કારણે છે. ये भजन्ति तो मां भक्त्या मयि ते तेषु च अपि अहम. આગળ કહે છે તરત શોકમ આત્મવિત. આપ જે કહો છો એનું પ્રમાણ ક્યાં છે? તો કે તરત શોકમ આત્મવિત. આત્મવિત શોકમ તરતે. આત્મવિત આત્માના વેદથી જેને આત્માનું જ્ઞાન છે એ શોકને સંસારને તરી જાય છે. બીજી શ્રવણાત આ પ્રકારે શ્રુતિમાં કહ્યું છે યે મામ વિદુઃ તે મુક્તા. એ તો કે શ્રુતિમાં જ આવું જ કહ્યું છે. આત્મવિત શોકમ તરતી. જેને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. આત્માનું જ્ઞાન નથી એ તરી જતો નથી. આત્માનો વાંક નથી. જે જ્ઞાન ધરાવે છે એના પર આત્મા જ્યારે ઉપકાર કરતો એવું લાગે, જ્ઞાન ધરાવતો નથી એના પર નથી ઉપકાર એવું લાગે, એમાં આત્માનો કોઈ વિષમતા નથી. યે મામ વિદુઃ તે મુક્તા યેન વિદુઃ તે બધા ભવંતી. જે મને આત્મતયા જાણે છે મુક્ત બની જાય છે, નથી જાણતા એ બંધનમાં રહે છે. અતઃ મદ્વેદનમેવ પું પ્રયત્ન લભ્યમ મુક્તિ કારણમ. મદ્વેદન માટે મારું જ્ઞાન જે છે એ કેવું છે? પું પ્રત્યય લભ્યમ. અમારા પું એટલે પુરુષ. અમારું જ્ઞાન જે છે એ પુરુષ યત્ન લભ્યમ. પુરુષે સાધકે યત્ન કરીને મારું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એવું જેને પ્રાપ્ત કર્યું છે તે હું પ્રકાશમાન છું.
મુક્તિ કારણમ એ તરત શોકમ આત્મવિદ આત્મજ્ઞાન આત્માનું જ્ઞાન ધરાવનાર શોકને તરી જાય એટલે આત્મજ્ઞાન શોકમાંથી મુક્તિનું કારણ છે, બંધન મુક્તિનું કારણ છે. તો મદ્વેદનમેવ મુક્તિ કારણમ મારું જ્ઞાન છે એ જ મુક્તિનું કારણ છે. જ્ઞાન કેવું છે? પુમ પ્રયત્ન લભ્યમ. અજ્ઞાન તો પુરુષના પ્રયત્નથી પ્રાપ્ત થનારું છે અને એ મુક્તિનું કારણ છે. તદભાવ એટલે હું કારણ નથી, મારું જ્ઞાન અજ્ઞાન કારણ છે. મારું જ્ઞાન હોય ત્યાં મુક્તિ છે, અજ્ઞાન છે ત્યાં બંધન છે. મારું જ્ઞાન અજ્ઞાન છે ને બંધન મુક્તિના કારણ છે, મુક્તિ બંધનના કારણ છે, હું નહીં. જેવી રીતે સૂર્ય પેલો ઠૂઠવાતો હોય ઠંડીમાં, એનું કારણ સૂર્ય નથી, પોતે જ છે. એણે પોતે પ્રયત્ન કરીને બહાર તડકામાં આવવાનું છે. ઠંડીમાં ઠૂઠવાતો હતો, એણે પ્રયત્ન કરીને બહાર તડકામાં આવવાનું છે, તો એ ઠંડીથી મુક્ત થાય તરત શોકમ આત્મવિદ. પણ અંદર એને ઠૂઠવાયા કરે એમાં મારો સૂર્ય કે મારો વાંક નથી, એના પ્રયત્ન નથી કરવાનો વાંક છે. તો ભગવાન કહે કે જેને મારા જ્ઞાન રૂપી તડકામાં જે લોકો આવે છે એ લોકોને હૂંફ મળે છે, બંને મુક્ત થાય છે. નથી કરતા એ લોકો, નથી થતા. હું તો સમાન છું. મારું જ્ઞાન અજ્ઞાન છે ને એ જ વિષમતા ઉત્પન્ન કરે. એ જ્ઞાન અજ્ઞાન મારે કારણ નહીં, પુરુષના કારણે છે. પુરુષ પ્રયત્ન કરે તો અજ્ઞાન દૂર થાય તો પછી હું એના હૃદયમાં પ્રકાશું. એટલે મદ્વેદનમેવ મુક્તિ કારણમ મારું જ્ઞાન છે એ જ મુક્તિ કારણ છે. તદભાવ બંધ કારણમ મારા જ્ઞાનનો અભાવ એટલે કે અજ્ઞાન એ બંધનનું કારણ છે. ન તો અહમ હું નહીં, હું બંધન કે મુક્તિનું કારણ નથી, મારું અજ્ઞાન કે જ્ઞાન કારણ છે, હું નહીં. ન છે ગુરુ પણ નહીં ભાઈ, ના આપી છે શાસ્ત્ર પણ નહીં. એટલે આ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, પણ છેવટે આ બધાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કોણે કરવાનો છે? મુમુક્ષુએ કરવાનો છે. બધી વસ્તુ ઉપલબ્ધ, સૂર્ય ઉપલબ્ધ છે, અગ્નિ ઉપલબ્ધ છે, નજીક જાઓ તો તમને હૂંફ મળે. ગંગા ઉપલબ્ધ છે, ડૂબકી મારો તો તમને ઠંડક મળે, એ તો ના મળે. તે રીતે આ ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર આ બધું ઉપલબ્ધ છે. અને જે પ્રયત્ન કરે છે એને માટે આ બધા કેવા બને છે? ઉપકારક બને છે, અને એ રીતે મુક્તિનું સાધન બને છે. પણ કોઈક બંધનમાં છે માટે ગુરુ ઈશ્વર કે ગુરુ કે શાસ્ત્ર કારણ છે એવું નથી. એના પ્રયત્નનો અભાવ અને કારણથી જ્ઞાનનો અભાવ કારણ છે. તતઃ ન મમ સર્વસમત્વ વ્યાઘાત ઇતિ ભાવ. તેથી સર્વસમત્વ વ્યાઘાત, તો કે મારા સમસ્મત્વ પર કોઈ આક્રમણ આઘાત નથી, કોઈ વિરોધ નથી, કે મારી સર્વસમત્વની અંદર કોઈ પ્રકારનો અપવાદ નથી. તમને વિષમતા દેખાતી હોય એ મારી સમસમત્વના અભાવને કારણે નથી, એમના પ્રયત્નના અભાવને કારણે છે. એ ભાવ છે ભગવાનને કહેવાનો. અંતેથી ભગવાન આગળ શું કહેવા માંગે છે? એ તેના શીત નિવૃત્તિ પુરુષ પ્રયત્ન સાધ્યા યથા. તો જેવી રીતે શીત નિવૃત્તિ, શીતળતાની ઠંડીની નિવૃત્તિ, પુરુષના પ્રયત્નથી તમે અગ્નિ પ્રગટાવીને હૂંફ લો કે તમે બહાર તડકામાં જઈને ઉભા રહો તો તમારી ઠંડીની નિવૃત્તિ થાય. એ કોના આધારિત છે? પુરુષ પ્રયત્ન સાધ્યા, એ પુરુષના પ્રયત્નથી સાધના કરવાની છે. યથા તથા ભવમુક્તિ અભી, તેવી રીતે ભવમુક્તિ સંસાર મુક્તિ પણ પુરુષ પ્રયત્ન સાધ્યા. સંસાર મુક્તિ પણ પુરુષના પ્રયત્ન સિદ્ધ કરવાની છે.
ન તો સ્વયં એની જાતે સિદ્ધ થતી નથી. ટૂંકમાં હૂંફ જાતે મળતી નથી. સૂરજ છે તો હૂંફ જાતે નથી મળતી, આપણે જઈને હૂંફ મેળવવાની છે. તેવી રીતે મુક્તિ પણ આપણે પ્રયત્ન સાથે કરવાની છે, એની જાતે મળતી નથી. એટલે કોઈક તમને બદ્ધ દેખાય, કોઈક મુક્ત દેખાય, નું કારણ એ નથી કે ભાઈ મુક્તિ આ કઈ જાતનો પક્ષપાત કરી રહી છે. મુક્તિ પુરુષના પ્રયત્નથી સિદ્ધ કરવાની છે, અને માટે જ્યાં પુરુષનો પ્રયત્ન છે ત્યાં મુક્તિ છે, જ્યાં પુરુષ પ્રયત્ન છે ત્યાં બંધન છે. એટલે પુરુષના પ્રયત્નની વિષમતા છે, મારી વિષમતા નથી. તસ્માત મુમુક્ષુભિ મુક્ત્यै પ્રયતિતવ્યમિતિ સૂચિતમ ભવતિ. એ દ્વારા ભગવાન શું કહેવા માંગે છે કે મુમુક્ષુભિ મુક્ત્यै પ્રયતિતવ્યમ, મોક્ષોએ મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કૃપા કરવા તૈયાર છે, ઈશ્વર છે, ગુરુ શાસ્ત્ર બધા ઉપલબ્ધ છે, એનો લાભ લેવો એ કામ મોક્ષોએ કરવાનું છે. એનો લાભ એમાં કોઈ વિષમતા નથી કે પેલો લાભ લેવા આવ્યો ને ના આપ્યો વગેરે વગેરે, એવી વિષમતા એમનામાં નથી. પણ પુરુષ પ્રયત્ન વિષમતાને કારણે આપણને પરિણામમાં વિષમતા જણાય છે. પછીનો પણ પ્રસિદ્ધ શ્લોક છે. 30મો શ્લોક. ચાલો આપણે વાંચીએ 30મો શ્લોક. अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाग साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः. તો ભગવાને આગળના શ્લોકમાં કહ્યું કે જે ભજન દીધ મામ ભક્ત્યા, જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ મારી કૃપાના ભાગી બને છે. એ જ વસ્તુ અહીં કહે છે, એ પ્રકારે ત્યાં કહેવામાં આવ્યું ભાષ્યમાં. અપિ ચેત સુદુરાચાર, દુરાચાર સુતરામ દુરાચાર, જે દુરાચારી છે અને અત્યંત દુરાચારી છે એવો પણ આપી, એવું કંઈ હોય તો કોઈક અત્યંત દુરાચારી હોય એવો પણ અનન્ય ભાગ મામ ભજતે, અનન્ય ભક્તિથી યુક્ત થઈને મારું ભજન કરે છે. સહ સાધુરેવ મંતવ્ય, એને સાધુ જ માનવો જોઈએ. ભલે સુદુરાચાર હોય પણ એ માનવ ભક્તિપૂર્વક મારું ભજન કરતો હોય તો એને સાધુ માનવો જોઈએ. કેમ? સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એના મનમાં સમ્યક વ્યવસાય નિશ્ચય થઈ ગયો છે. એટલે આનો એક અર્થ એવો થાય કે જ્યારે માણસનો નિશ્ચય બદલાઈ જાય કોઈક રીતે, જેવી રીતે પેલા વાલ્યા લૂંટારો નિશ્ચય બદલાઈ ગયો, એના પૂર્વના પુણ્યનું પરિણામ હશે કે નારદ મુનિ વગેરે કોઈ આવી ગયા અને એ પ્રકારે એને માર્ગદર્શન આપ્યું ને એને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે. નિશ્ચય બદલાઈ ગયો કે આ તો હું જે કર્યું તો ખોટું છે, ભગવાન સાચો છે. અનન્ય ભાગ ભજતે, પછી તો રામ 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 થઈ ગયો અને સાધુ બની ગયા. તો એ તો સાધુ બનવાના જ છે, પછીના શ્લોકમાં કહે છે. પણ અત્યારે સાધુ માનવો જોઈએ. એટલે માણસ સાધુ છે કે દુરાચારી છે એ એના સામે આચારથી નક્કી થાય. દુરાચારીને આપણે દુરાચારી કહીએ અને સદાચારીને આપણે સાધુ કહીએ. તો ભગવાન કહે કે આચારથી આ પ્રકારે એને નિર્ણય નથી કરવાનો એના વિષય, એના મનમાં નિશ્ચયથી નિર્ણય કરવાનો છે. એના મનમાં કયા પ્રકારનો નિશ્ચય થયો
બસ મારે ભગવાનનું ભજન જ કરવું છે એવું નહીં. ભગવાન જ ભજનીય, ભગવાન એવ ભજનીય. માત્ર ભગવાન જ ભજન કરવા યોગ્ય છે, જીવનમાં બીજું કશું જ નહીં એવો નિશ્ચય જન્મી ગયો તો પછી એને તમારે નિશ્ચયને કારણે સાધુ માનવો જોઈએ. માણસ કેવો હશે? જેવો જેનો નિશ્ચય તેવો મનુષ્ય. એ બધી વાત આપણે સવારે પણ કરી કેનો પરિષદમાં, પણ ત્યાં તો વાત કરી જેવી મારા પ્રત્યેની દ્રષ્ટિ એ બધી વસ્તુ. પણ અહીંયા કહે છે જો મારા જીવનમાં નિશ્ચય, મારા ધ્યેય વિશેનો નિશ્ચય જન્મ્યો કે ઈશ્વર મારું ધ્યેય છે, સાધન વિશે નિશ્ચય જન્મ્યો કે ઈશ્વરની ભક્તિ સાધન છે. પેલો કે ભાઈ કુટુંબની ભક્તિ નહીં, એને એમ કે એ સાધન છે, સુખનું સાધન છે. હવે ખબર પડે કે નહીં, એ તો સાધન નથી. અને માટે ઈશ્વરની ભક્તિ સાધન છે એવું નિશ્ચય એકવાર જન્મ્યો, એ નિશ્ચયથી માણસ નક્કી થાય. એ નિશ્ચય બાકીનું બધું કામ કરે છે. કે એ નિશ્ચયમાંથી બધા પ્રકારનું સાધન કેવું હોવું જોઈએ. સાધ્યનો નિશ્ચય થાય તો સાધનનો નિશ્ચય થાય. તો એ કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી, શું ન કરો, બધું નિશ્ચય થઈ જાય. કયા મૂલ્યનું પાલન કરવું, ન કરવું, બધો નિશ્ચય થઈ જાય. શેનાથી? જીવનના મૂળભૂત નિશ્ચયમાંથી. દરેકમાં હોય જ છે, દરેકમાં જીવનનો મૂળભૂત નિશ્ચય હોય છે. કદાચ આપણે સ્પષ્ટ હોઈએ કે ના હોઈએ, હોય તો છે જ. અને એ નિશ્ચય જ આ બધી વસ્તુઓ નિર્ણય કરતા હોય છે. કયું સાધન અપનાવવું, કયું સાધન ન અપનાવવું, કેવા મૂલ્યનું પાલન કરવું, કયા મૂલ્ય ન હોવા, કેવી ભાવના હોવી, કેવી ન વગેરે બધી વસ્તુ નિશ્ચય કોણ કરે? સમ્યક વ્યવસાય કરે. એટલે વ્યવસાય બહુ મહત્વની વસ્તુ જીવનમાં. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કુરુનંદન. હે કુરુનંદન, આ મોક્ષ માર્ગમાં વ્યવસાયાત્મિકા એનો નિશ્ચય જન્મ્યો કે મોક્ષ જ મહારાજોનું ધ્યેય છે, કે ઈશ્વર જ મહારાજોનું ધ્યેય છે. એવો એકવાર નિશ્ચય થયો, થોડોક અવાજો છે. હા, તો પછી એનામાં એનું મન હવે બીજી કોઈ જગ્યાએ આંટા ફેરા નહીં કરે. તો પછી એક દ્રઢ નિશ્ચયથી એક જ માર્ગ પર બરાબર નિષ્ઠ રહેશે અને જીવનનું ધ્યેય પ્રાપ્ત આજે નહીં તો કાલે પ્રાપ્ત કરશે. એનો નિશ્ચય છે એના જીવનનું ધ્યેય પ્રાપ્ત, એનો પરિવર્તન લાવશે. જે કંઈ પરિવર્તનની આવશ્યકતા છે બધું જ લાવશે. અંતર્ગત શુદ્ધિ બધું જ કરશે. નિશ્ચય થવો જોઈએ સમ્યક વ્યવસ્થિત. આટલે કહેવાય ભક્તિનો નિશ્ચય જન્મ્યો એટલે ભક્ત બની ગયો, એને ભક્ત જ માનવું જોઈએ. પછીના શ્લોકમાં કહેશે કરો કે ખરેખર આચારમાં થોડો ઘણો ફેર પડી જશે. કદાચ પેલા પૂર્વના સંસ્કારને કારણે આચાર જલ્દી બદલાય નહીં. નિશ્ચય બદલાય છતાંય આચાર ના બદલાયો બને. નિશ્ચય દર વખતે કામ કરશે અને ધીમે 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 આચારને બદલી નાખશે, એને સાધુ બનાવી દેશે. ક્ષિપ્રમ ભવે ધર્માત્મા, એ ક્ષિપ્ર ધર્માત્મા બની જશે. શાશ્વત શાંતિ નિગચ્છતિ, શાશ્વત શાંતિને પ્રાપ્ત કરશે. કૌંતેય પ્રતિજાનેહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી, મારા ભક્તનું ક્યારેય પતન થતું નથી, મારો ભક્ત ક્યારેય પણ એને કોઈ પ્રકારનો ગેરલાભ થતો નથી, એનું ઉન્નતિ થાય છે, ક્યારે પણ એનું પતન થતું નથી. આ પ્રકારે અર્થઘટન છે આ શ્લોકોનું. અહીંયા આપણે જોઈશું આ ટીકાકાર કેવી રીતે કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो